સામાન્ય રીતે પશ્ચિમ વિક્ષોભ એક પછી એક ચોમાસામાં આટલા બધા નીચલા લેવલના આવવા જોઈએ નહીં. એટલે ચોમાસું તેની નિયમિત ચાલ પ્રમાણે હાલ તો જણાતું નથી. લગભગ તારીખ 15 સુધીમાં 5 ક્વિન્ટલનું પ્રમાણ એટલું બધું વધશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવું વધશે. આમ છતાં અલ્નિનોની અસરના કારણે વરસાદમાં ઘટતો આવશે. ચોમાસું હજુ સુધી મુંબઈમાં પહોંચવાના વાવડ નથી, પરંતુ ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી 26 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં પૂર આવી શકે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલની ફરી એકવાર સૌથી મોટી આગાહી સામે આવી છે. વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. 16 જૂન પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી થઈ છે. 18 જૂન બાદ રાજ્યભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 20 જૂનથી 26 જૂન વચ્ચે સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે, જ્યારે એક બાદ એક પશ્ચિમી વિક્ષેપોના કારણે વાવાઝોડાની પણ શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકી શકે તે પ્રકારની શક્યતાઓ હાલ જે છે તે જોવા મળી રહી છે. ત્યારે વરસાદની જે છે વાત કરવામાં આવે તો હજુ વરસાદ એ થોડોક જ દૂર છે. આમ તો કહી શકે ગુજરાતથી. ગુજરાતમાં ચોમાસાની દહેશત આમ તો જોવા મળી રહી છે, કારણ કે ઉનાળાની અંદર જે તાપોટ પડતો હતો, જે ગરમી થતી હતી, એ ગરમી હવે ઓછી થતી જોવા મળી રહી છે. જે ડિગ્રી તાપમાન વધતું હતું અને એ બધાની વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ જામી રહ્યો છે. કેરળમાં વિધિવત રીતે 4 જૂને ચોમાસું બેસી ગયું છે. મહારાષ્ટ્રમાં ધીમે ધીમે પહોંચી રહ્યું છે અને હવે ગુજરાતની અંદર પણ પહોંચવાની શક્યતાઓ છે. જ્યારે 16 જૂન પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 20 જૂનથી લઈને 26 જૂન એટલે કે 6 દિવસ વચ્ચે એ સારો વરસાદ થવાની શક્યતાઓ રહેશે. જ્યારે એક બાદ એક પશ્ચિમી વિક્ષેપોના કારણે વાવાઝોડાની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલ કે જેઓ હવામાન નિષ્ણાંત છે અને વરસાદ માટે આગાહી કરતા હોય છે, ત્યારે વધુ એક વખત વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે શું કહ્યું સાંભળીએ એમને. આ વખતે ચોમાસામાં કંઈક ને કંઈક અવરોધ થતો હોય તેવું જણાય છે. સામાન્ય રીતે પશ્ચિમ વિક્ષોભ એક પછી એક ચોમાસામાં આટલા બધા નીચલા લેવલના આવવા જોઈએ નહીં. જે પશ્ચિમ વિક્ષોભ ચોમાસાને નબળું પાડી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. આ ઉપરાંત ચોમાસું હજુ સુધી મુંબઈમાં પહોંચવાના વાવડ નથી. વરસાદ તો થતો જ રહેશે મુંબઈમાં, પણ મુંબઈમાં ચોમાસું પહોંચે પછી આગળ વધવાની શક્યતા રહેતી હોય છે. અને આ લગભગ 12-13 તારીખ સુધીમાં મુંબઈમાં ઘણી વખત ભારે વરસાદ પણ થતો હોય છે. એટલે ચોમાસું તેની નિયમિત ચાલ પ્રમાણે હાલ તો જણાતું નથી. આમ છતાં તારીખ 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મુક્ષિસ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ મુક્ષિસ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે 5 ક્વિન્ટલનું પ્રમાણ વધશે. લગભગ તારીખ 15 સુધીમાં 5 ક્વિન્ટલનું પ્રમાણ એટલું બધું વધશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવું વધશે. ખાસ કરીને થાંભલા નીચે કે ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં. અને આ પવનની ગતિ ખેતીવાડી ઊભા કૃષિ પાકોમાં ખેતીવાડીમાં હરકત પણ લાવી શકે. આ વર્ષ જાણે વાયુનું વર્ષ હોય તેવું જ જણાય છે. ચોમાસાની રફતાર મુંબઈના ભાગોમાં 18 તારીખ પછી પકડે તેવી શક્યતા છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી 26 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે. અને તારીખ 27 એપ્રિલમાં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ 23 બાદ 24, 25, 26 કે 27માં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતમાં પણ આહવા, ડાંગ, વલસાડના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવી શકે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં એક એમજીઓ પણ આવે છે અને 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે દેશના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ગુજરાતના ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં એમજીઓ આવતા ગુજરાતના કેટલાક ભાગમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આઈઓડી પોઝિટિવ રહેતા પણ કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં અલ્નિનોની અસરના કારણે
વરસાદમાં ઘટ તો આવશે. ઘણી વખત વરસાદની ઘટ કોઈ કોઈ ભાગમાં 22% પણ વધી જવાની શક્યતા રહે. અને સામાન્ય રીતે ચોમાસું કોઈ ભાગમાં 88%, કોઈ ભાગમાં 86%, તો કોઈ ભાગમાં 90% રહેવાની શક્યતા રહેશે. ત્યારે દરિયા કિનારા ભાગમાં 92% રહેવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ચોમાસામાં ખેડૂત ભાઈએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે, કારણ કે ચોમાસામાં બ્રેક આવવાની શક્યતા હોય છે. એટલે આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.